કરીને જો TCSના જે AI ડેટા સેન્ટરની જાહેરાત કરવામાં આવી છે અને આની સાથે આજે ટાટા કમ્યુનિકેશનમાં એક ખાસો જબરજસ્ત ઉછાળો જોવા મળતો દેખાઈ રહ્યો છે. ડેટા સેન્ટરનું ટાટા કમ્યુનિકેશન સાથે શું કનેક્શન છે તેની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, ટાટા કમ્યુનિકેશનમાં તેજી પાછળના શું કારણો બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી. આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે જ્યારે TCSના પરિણામ જાહેર થયા તે સાથે કંપનીએ પોતાની જાહેરાત પણ કરી હતી અને ખાસ કરીને તેમને AI ડેટા સેન્ટર્સની જાહેરાત જે કરી છે ત્યારબાદ ટાટા કમ્યુનિકેશનમાં એક સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે. જે ખાસ કરીને એના શું રીઝન છે તેના પર ફોકસ કર્યું છું. તો AI ડેટા સેન્ટર પર કંપની જે છે તે લગભગ $1 બિલિયન તેઓ અહીંયા રોકાણ કરવા જઈ રહી છે અને આગામી 5 થી 7 વર્ષમાં કંપની જે છે તે લગભગ 1 ગીગાવોટના ડેટા સેન્ટર્સ પણ બનાવવાની યોજના બનાવી રહી છે. અને ખાસ કરીને આજે ડેટા સેન્ટર બની રહ્યું છે તેમાં સરકારને $6.5 બિલિયન રોકાણની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હવે જ્યાં ડેટા સેન્ટર બની રહ્યું છે ત્યાં ખાસ કરીને લેન્ડ બેંકની જરૂરત પડે છે અને લેન્ડ બેંક માટે ટાટા કોમ્યુનિકેશન એક મજબૂતી અહીંયા ધરાવી રહ્યું છે અને ખાસ કરીને ડેટા સેન્ટર્સ માટે ટાટા કોમની અહીંયા લેન્ડ બેંકનો પણ અહીંયા ઉપયોગ થશે. તે સાથે ટાટા કોમ્યુનિકેશન અગર જો એના સર્વિસીસની વાત કરું તો તે DC ટુ DC કનેક્ટિવિટીની સર્વિસ જે છે તે ટાટા કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે અને ટાટા કોમ્યુનિકેશન જે છે હવે તે TCSના ડેટા સેન્ટર્સ છે તેમાં તેઓ આ પૂરી સર્વિસીસ જે છે તે પ્રોવાઈડ પણ કરશે. અને ડેફિનેટલી કે હવે જે હિસાબે AIને જે બૂમ મળી રહ્યું છે જેને કારણે કરીને ક્લાઉડેડ બિઝનેસમાં એક મજબૂત ગ્રોથની અપેક્ષા આપણને જોવા મળી રહી છે. અને હાલમાં કંપની જે છે એટલે કે ટાટા કોમ્યુનિકેશન જે તે નવા ગ્રાહકો અને અત્યારના પણ તેમના જે ક્લાયન્ટ્સ છે તેને કનેક્ટિવિટી સર્વિસ પણ તેઓ પ્રોવાઈડ કરશે. એટલે કે જેનરિક AI અને ડેટા જે લોકલાઇઝેશન છે તેમાં અહીંયા ખાસ કરીને કંપનીને બૂસ્ટ જે છે અહીંયા બિઝનેસને બૂસ્ટ મળતો જોવા મળી શકે છે. જેને કારણે કરીને ટાટા કોમ્યુનિકેશનમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી છે. અને ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો આજના દિવસમાં કાઉન્ટર લગભગ આપણને 10 થી 11% ગ્રોથ સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે અને એક મહિનામાં કાઉન્ટરે લગભગ 20% પોઝિટિવ રિટર્ન્સ જે છે અહીંયા તેમને આપ્યા છે. એટલે ડેફિનેટલી TCSની જે જાહેરાત કરી છે ત્યારબાદ આજે આ કાઉન્ટર્સમાં આપણને એક સારું એવું આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તો આ વ્યૂ અહીંયા રીઝન આ રીતે બનતા દેખાયા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો એક